નવસારી શહેરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે રન ફોર જળ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખે એટલે કે આવતીકાલે જે આયોજન કરવામાં આવ્યું છે. યુથ ફોર ગુજરાતના બેનર હેઠળ યોજાનારી આ મેરેથોન નવસારીના લુન્સીકુઈથી ઇટાળવા 4 રસ્તા સુધી યોજાશે, જે નવસારીમાં પ્રથમ વખત આવી મેરેથોન દોડ અને આ ઉદ્દેશ સાથે અને રાત્રિના સમયે રાખવામાં આવ્યું છે. ત્યારે નવસારીના સાંસદ CR પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલના જે નેતૃત્વમાં યોજાનાર આ મેરેથોનમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની દોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ રીતના એક અનોખી જે મેરેથોન દોડ, જેમાં સૌ નવસારી શહેરીજનો એક મંચ ઉપર આવશે. તે રાત્રિના સમયે મેરેથોન દોડ પહેલાં એક નાઇટ કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે મ્યુઝિકલ નાઇટ કહેવાય છે, જેમાં એક મંચ પર તમામ લોકો ભેગા થશે અને આ પાણી બચાવો રન ફોર જલના એક ઉદ્દેશ સાથે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને એક સંદેશો આપવામાં આવશે. મેરેથોનમાં 6 વર્ષથી 60 વર્ષ સુધીના નાગરિકોએ ભાગ લીધો છે. અત્યાર સુધી વાત કરીએ તો 3500 જેટલા દોડવીરોએ આ મેરેથોન માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. 5000થી વધુ લોકો આવવાની જે શક્યતા દર્શાવી હતી. આ આયોજન દ્વારા લોકોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની મહત્વતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારે આ રીતની તમામ જે વિગતવાર માહિતી છે તે યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જિગ્નેશ પાટીલે આપી હતી. આવતી 1 માર્ચ નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત દ્વારા નવસારી નાઇટ રન 2025નું આયોજન કરવામાં આવ્યું છે. અને આપણે સૌ જાણીએ જ છે કે ગુજરાતીઓ એટલે કોઈ પણ સારો કોઝ સાથે જોડીને જ કામ કરતા હોય છે. આ વિચારીને જ મહાનગર અને નવસારી મહાનગર અને યુથ ફોર ગુજરાતે કેચ ધ રેન ને આ ફન રન સાથે જોડ્યું છે. ફક્ત અઠવાડિયાની અંદર 3500 જેટલા રજીસ્ટર થઈ ગયા છે, જેમની ઉંમર 6 થી 60 વર્ષ સુધીની છે. હું હજુ પણ આપ સૌને વિનંતી કરીશ કે નાઇટ મેરેથોન નવસારીમાં પહેલી વખત થઈ રહ્યું છે, તો આપ સૌ આમાં જોડાઓ. ઘણી જગ્યાએ આના QR કોડ લાગેલા છે. તમને હમણાં પણ જો દોડવાની અગર ઈચ્છા હોય તો તમે ચોક્કસથી એ QR કોડને સ્કેન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ આયોજનમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરનું આયોજન છે. અને આ રન સાથે નાઇટ રન છે, એટલે એની સાથે એક મ્યુઝિકલ ઇવેન્ટ પણ આપણે કરીએ છીએ, જેમાં એક યંગ સિંગર જેમનું નામ પૂર્વા મંત્રી છે, એ પણ ત્યાં આયોજન કરશે. 1.5 કલાકનું આયોજન રહેશે. 1.5 કલાક પછી જેટલા પણ ચીફ ગેસ્ટ ત્યાં રહેશે એમના તરફથી ફ્લેગ ઓફ થશે અને જેટલાએ પણ દોડવામાં ભાગ લીધો છે એ દોડ ત્યાં પછી શરૂ થશે.